મમ્મી આજે જમવાનું શું બનાવું યાર? જે બનાવવું એ બનાવી દે ને. તો મમ્મી બટેકાનું શાક ને રોટલી બનાવી દઉં? હા, બટાકાનું શાક બનાય, પણ છે ને શાકમાં થોડું તેલ ઓછું નાખવાનું રાખ. કેટલું બધું તેલ નાખે છે, આમ આટલું હોય તેલ. તમે છે ને આમ મહિનો ચલાવતા હતા, તું તો અઠવાડિયામાં તો પૂરું કરી નાખે છે બધું. ડબ્બો મહિનો નહીં ચલાવતી. સારું મમ્મી. કિસ્સુ શું કરે છે? હા મમ્મી, રોટલી બનાવું છું. હા, અહીંયા 5 મિનિટ. હા બોલો મમ્મી, શું કહો છો? હું શું કઉ છું, આ છે ને થોડું રોટલીમાં ઘી ઓછું ચોપડ. 2 દિવસથી હું જોઉં છું આમ નીતરતી હોય, ટીપા પડે એવું કઈ થોડું ચોપડવાનું હોય. નકરું ઘી ચોપડ કર, થોડું ઓછું ચોપડવાનું. અને રોટલી બનાય ને એટલે પેલાની મીઠની અલગ બનાવવાની, મારી અલગ બનાવવાની, પેલા બધાની એક સાથે બનાવી દેવાની. ગેસ કેટલો ભરે એમાં? બધાની અલગ અલગ નહીં બનાવવાની. સારું મમ્મી, ઓછું ચોપડીશ અને બધાની બનાવી નાખીશ રોટલી. નકરું ડોસી કચ 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 કરી કરીને તો એટલી કંજૂસ છે ને, સી ખબર ક્યાંથી મારે અહીંયા લગન ક્યાં અહીંયા આવતું. કરું પેલા છે ને રોટલી પછી કરીશ. આ મમ્મીને પૂછી જવું, પરમ દિવસનું શાક પડ્યું છે ને એને જ ખવડાવ. બહુ કહેતી હોય ને. અરે મમ્મી, હું શું કહું, તમે ઓલું કાલનું શાક પડ્યું એ ખાશો તો બટેકાનું શાક તમારું ઓછું બનાવો. પણ થોડું બનાવતી હોય તો શાક હવે પડ્યું છે તો ખાઈ જ જઈશ ને. રોજ કઈ નું કઈ વધે તો નાખીને ભૂખ ભેરા કરી સામના ખાઈ જઈશ. હવે હું મારું બીજું ના બનાવતી. મમ્મી એક વાત પૂછું, તમે આવા કંજૂસ હતા હાવ? અમાર લગન પહેલા હતા કે અમાર લગન પછી થયા તમે આવા કંજૂસ? આ તમારા લગ્ન થયા ને પછી તો મેં બધું મેલી જ દીધું. કંજુસાઈ કરવાની જ નહીં. કે અમારે હારે લઈને જવું છે બધું. આમે અમારું કઈ સાંભળવાના નહીં, ખોટા હૈયા બારવા. એના કરતા કઈ લપ જ નહીં કરવાની. તમને સોંપી દીધું, એ જે કરવું એ કરો. કઈ કંજુસાઈ કરવાની જ નહીં. એ કોણ? અરે ઘરે છો શિલ્પાબેન? એ હા, આવો ને. શું કરો છો? હમણાંથી આવો, દેખાતા જ નથી બહાર તમે. અરે આ જો કામ કરીને મોબાઈલ લઈને બેસી જઈએ. આવો બે. કઈ નહીં શિલ્પાબેન, એક કામ હતું તમારે. બોલો ને. અરે મારે છે ને અર્જન્ટમાં સાડી જોતી હતી તમારે. સાડી? મારી કઈ સાડી? અરે તમારી ઓલી લાલ બાંધણીની સાડી નથી? હા ઈ હા, જોતી હતી. અરે એ તો હમણાં મારી બેન અહીંયા લગ્નમાં નથી આવી 2 દિવસ પહેલા, તો એ લઈ ગઈ. અને લગ્ન છે ને તો કે મને આપને તો એ લઈ ગઈ. અરે હવે હું મારે એક સાડી ઓલી લીલી નથી પડી પટોળું, ઈ આપી દો એવું હોય તો. અરે એ પટોળું પેલી સુરત મારી ભાભી લઈ ગઈ. મારે એવું જ છે સાડીઓ. હા, સુરત લગન છે એમને? મારે સુરત જ છે. બરાબર. તમારે કઈ તારીખે છે? 22 એટલે એને 22-23 જ છે. રે હવે શું કરું? અરે મારા ઘરે કોક આવ્યું, 1 મિનિટ આવું. કીધું ઢોસાની લોઢી લેવા ગઈ ને તો કેટલા ધક્કા ખવડાયા હતા. લેતો ને આપી સાડી આવી ગઈ. અરે રે હવે શિલ્પાબેન હું કરીશ? એવું કરો ને તમે, ઓલી કાલે નહોતી પહેરી હાડી, કાલે જ હજી પહેરી હતી. હા, એ જો ને આજ સવારે જ મેં રોલ પોલીસમાં આપી. મીત જતો તો કીધું આપતા જજે, એટલે એ રોલ પોલીસમાં આપી. લે તમારે વહેલા ના કહેવાય તારે? અરે રે શિલ્પાબેન શું કરું? સાડી જ મારે કેટલી એ છે, પણ મારે છે ને કોકના ઘરે રખડતી હોય. ઓલી બેન લઈ ગઈ હોય, પેલી બેન લઈ ગઈ. મારે પહેરવી ને હમણાં જવું ને તો બોલ ડ્રેસ પહેરીને જવું પડ્યું. મને યાદ નહીં મેં કોને આપી હાડીઓ. આખા ગામમાં રખડતી હોય. બોલો, અને તમને મેં ના પાડીને મને તો જીવ બળી ગયો. લો તમે લેવા આવ્યા હાડી નહીં મારી. એવું તમારે લેવી ને મને વહેલા થોડું કહી દેવાનું. એન ટાઈમે કોણ તમારે? સારું કઈ નહીં, હું જાઉં છું શિલ્પાબેન. સારું, આવજો પાછા. કૃષ્ણાબેન બેઠા હોત તો ચા બા પીને ગયા હોત તો. યાર મમ્મી મને બેસવા દો આજે. હું મોટી છું, મારે આગળ બેસવું છે. પણ હું નાની છું યાર, હું આગળ બેસીશ. પણ એ મને વોમિટ જેવું થાય છે એટલે હું આગળ બેસીશ. પણ મને પેટમાં ગોટાળા ચડે એટલે માથું દુખે ને તો ગોટાળા ચડે એટલે મારે બેસવું છે. ના, મારે બેસવું છે. જેને બેસવું હોય બેસજો. ડીઝલ પુરાઈ લે તો જે આગળ બેસે. મમ્મી યાર એવું કરો, મને તો અત્યારે સારું છે, તમે બેસી જાઓ. તમે ના મોટા ના છો. ના, તને ગોટાળા વળે તું બેસ જા. પણ મને અત્યારે સારું લાગે છે, હું પછી બેસીશ. તમે બેસી જાઓ ના, થોડીક વાર. મને સારું છે. એવું કર, મામીને બેસાડ. કઈ નહીં મમ્મી, આપણે બેન સારું એવું કરીએ, મામીને બેસાડ દઈએ આપણે. મામી પેલા મામી તમે આવતા રહો, તમે હા, આગળ બેસી બેસી જાઓ. અમારે નથી બેસવું, મારે ચાલશે. નહીં બેસવું, ચાલશે. પાછળ જઈશ. જોયું, બધાને ડીઝલ પુરાવાનું થાય ત્યારે પાછળ ગમે છે નહીં? શું થયું મમ્મી? કેમ શું વિચારો છો? ક્યારની જોઉં છું, વિચાર કરો છો કઈ? અરે હું હમણાં ગામડે લગ્નમાં નથી ગઈ. હા ગયા તા ને? હા, તો અહીંયા છે ને મારા પપ્પાની માસીનો છોકરો રહે છે, મારા કાકા થાય. તો એમના ઘરે ગઈ હતી ને તો એ કહે કે અમારા બાજુમાં લગ્ન હતા ને તો કે તારી વાત નીકળી ને તો કે એક છોકરી એવું કહેતી હતી, ગાય શિલ્પાબેન તો મારા સાસુ થાય છે. એટલે હું વિચારું છું કે કોણ છોકરી કહેતી હશે હારી? એમાં આટલું બધું શું વિચારવાનું મમ્મી? તો પણ એ છોકરી કોણ હશે અહીંયા એવું તમારે કહેતી કેટલી હશે? વહુ છે? તું એક જ છે એટલે જ તો વિચારું છું, કોણ બીજું કહેતું હશે એવું? તો પણ વિચારવાનું થોડું હોય. હું હમણાં મારા બાપાના ઘર લગ્નમાં નથી ગઈ હા. ત્યારે તમારી વાત નીકળી હતી, તમારા કાકાની આ હતા. મેં જ કીધું હોય ને, કેટલાક જણને કે અરે હા, કેટલીક બરાબર. વહુઓ ફરે છે તમારી બાર. અરે હા, એટલે મને એ ટેન્શન થતું હતું. મેં કીધું આ તે તું મને કહેતી નહીં પાછી કે તમે કાકા ભેગા થયા હતા એમ.
ભૂલી ગઈ હતી કેવાનું. ભૂલી ગઈ હતી. તો હું તો અઠવાડિયાથી વિચાર કરું છું. મેં કીધું આ બીજા શિલ્પાબેનની વાત થતી હશે, એના કાકા મારી વાત કરે છે. આવું ક્યાંક મળે હોય ને તો કહેવાય થોડું. મસ્ત વસ્તુઓ બધી છે નહીં? અરે કિસુ જો આપણે ઘંટ લેવો છે. શું કામ ઘંટ શું કરવો તમારે? જો એનો અવાજ કેટલો મસ્ત મોટો આવે છે. અરે યાર પણ એ મંદિરમાં લગાવવાનો હોય યાર. ના આપણે આ ઘરે લગાવીશું, ઘરે લગાવવા માટે. ઘરે થોડો લગાવાય યાર ઘંટા યાર. આ મામી આને સમજાવો ને યાર. ના એ ઘરે લગાવીશું ને. સવારે તમે ઉઠતા નહીં ને 8 વાગે તો હું આરતી કરું તો વહેલા ઉઠો તો ખરા. એમ ના હોય યાર મમ્મી, સુવા દો ને યાર. સવારે તો સુવા દો યાર. લેવાનો જ છે. અરે યાર મમ્મી મને જવા દો ને યાર પ્રયાગરાજ કુંભ મેળામાં યાર. બધા જાય છે યાર, તમે જ મને ના પાડો છો. રોજ શું એકની એક વાત કહેવાની, રોજ એકની એક વાત કહેવાની કે નથી જવાનું તો એ મંડી જ પડે છે રોજ. પણ એનું કઈ કારણ તો હોય ને, તમે તો કારણ વગર ના પાડો છો યાર. શું કારણ? આમ સાંભળ, કેટલાય ખોવાઈ ગયા. તું ખોવાઈ જાતો ત્યાં. તમારી કેટલી બધી ચિંતા કરો છો મમ્મી. કોઈ બાપોય ચિંતા કરતું નહીં તારી. આ લગ્ન કર્યા ને ત્યારે મકાન ગીરવે મૂકીને 5 લાખ રૂપિયા લઈને લગ્ન કર્યા છે અને ખોવાઈ જાતો મારા ગગો ઉભો જ પાછો. માં તો વહુ જાય ને પૈસા જાય ને મારો છોકરો તો ઉભો જ રહે. એ કરતા જવાનું જ નહીં આપણે. અને હવે નામ લેતી નહીં બીજી વાર. મમ્મી શું છે યાર ડાકોર આવ્યો, મેં ખાલી ગોટા જ ખાધા યાર. હજી ભૂખ લાગી છે મને યાર. શું ભૂખ લાગી છે? 500 ગ્રામ ગોટા એકલી ખાઈ ગઈ પછી ભૂખ લાગી છે? કઈ 500 ગ્રામ મેકલીએ નહીં ખાધા, તમે ખાધા તા ભેગા. તો શું ખાવાનું છે? ખીચું ખાવું આમાં પેટ છે પટારો. ખીચું ખાવ. યાર. અહીંયાનું ખાતું તમે બહુ મસ્ત આવે ખીચું. પૈસા આપો હું લેતી આવું. મારે નહીં ખાવું. જાતા ખાવ એટલે મમ્મી જો ચાખો. મારે નહીં ખાવું. ખા. મસ્ત ખીચું હોય. મારે નહીં ખાવું. વાહ મમ્મી યાર સોય અમ્મે ચાખો તો ખરા યાર. મારે ખાવું જ નહીં. અરે ના તું ખાઈ જા. ચાખો ને યાર. ક્યારે ડાકોર આવશો પાછા? પેટ ભરેલું કેટલું ખાવાનું. મજા આવી હો મમ્મી. કેવું લાગ્યું ખીચું મમ્મી? તમે કહો સાચું. સારું હતું તો શું ખાખા કરવાનું? આમ પેટ તો એટલું ખવાય. સારું હતું બધું તો ખાઈ તો જાય જ. હું ખાવી તો પાછા નાટક કરીએ એમ નીકળીને એમ. ખાવાય શું કે દર્શન કરવા હાલ? એમ બીજું કઈ કયો દર્શન ને એવું કરવાનું છે? બધું ખાખા કરે પહેલા. દર્શન કરવા જઈએ ચલો. દર્શને નહીં કરે કેટલું ખાઈ લીધું. હાલ મમ્મી સોડા તો પીવી જ પડે હો. મારે સોડા સોડા પીવાય દર્શન કરવા? હજુ દર્શન નહીં કરે. અલી બહાર ગયા હોય તો શું નકરું ખાવ જોયું નહીં કે ભાભી દર્શન કરવા આવી છે, ખાવા આવી છે. અરે યાર ચાખો તો ખરી, કેટલી મસ્ત છે સોડા. અહીં ચાખું નહીં મારે. ચાખો તો ખરી થોડી. ના મને ચાખે તું પી. એ ઘરે જાણ ભારી ઉઠતા હોય કરે તો બહાર જ લઈને ના જવાય. બધું ખાવા આવી છે. મમ્મી યાર ડાકોરમાં ખાવા જવાનું હોય, દર્શન કરવાના અને રણછોડાઈને ત્યાં ખાવાનું કેવું સરસ મળે યાર. ખીચું મળે, બધું મળે તો ખાવાનું તો હોય જ ને. લઈ ગયા તાતો ખાવ. મમ્મી યાર ખાવું તો બહાર નીકળવા હોય તો શું આવું કચ કરવાનું યાર. ખાવામાં છે એક નંબર ભારી. સારું તમને ખાતા હવે હું જાઉં છું. કઈ નહીં. થાકી ગઈ આખો દિવસ. બધું મારે એકલીને રોજ એકને એક કામ કરીને થાકી ગઈ. ખાવ કિસુ એક વાત કહું? બોલો. આજે હું બધું કામ કરી. સાચું પણ છે ને તું મારા 3 સવાલોના જવાબ આપતો. હું મમ્મી જલ્દી પૂછો. ચાલો જલ્દી. સાચું. પહેલો, દહીં વડા અને બટાકા વડામાં મોટું કોણ? હે તો નહીં ખબર. બીજું પૂછો. બીજું કહું. બીજો સવાલ, આ ચારણીમાંથી હું તને જોઉં છું ને તો હું કયા ખાણામાંથી જોઉં છું એ કહી દે. હે ત્રીજો, ચાંદા મામા કહેવાય તો મામી કોણ કહેવાય? લે સામેણી અને કચરા પોતા કરી નાખ. કહીએ તો આવડતું તો છે નહીં. હાવ ડોબા જેવી તેમાં કરો કામ. ભાભી વેલેન્ટાઇન વીક ચાલે છે તો મિત ભાઈએ તમને શું ગિફ્ટ આપી? કઈ આપ્યું નહીં. કઈ ના આપી? કઈ જ નહીં ને. એવું કઈ ખબર જ નહીં પડતી. 2-3 વર્ષ લગ્ન ના થયા, નવું હતું ત્યારે બધું આપતા હતા. હવે તો કશું જ નહીં. કોઈ એટલે કોઈ ને એક દિવસ એને યાદ નહીં આપે. હવે તો કઈ એને આપવાનું એવું યાદ નહીં રહેતું. વેલેન્ટાઇન વીક ચાલે કે હું ચાલે એવી તો કઈ ખબર નથી પડતી.
આ બધું તમારામાં હતું વેલેન્ટાઇન ડે ફેલેન્ટાઇન ડે અત્યારે કશું એવું હતું નહીં અમારે તો અને આવા ખોટા ખર્ચા કરવાના નહીં આપડા બધા છે અંગ્રેજોનું બધું આવીને તમે કરી ખાવ છો વેલેન્ટાઇન ફેલેન્ટાઇન બધું મમ્મી યાર એવું ના હોય યાર, તમારા શું એવું વખતે ના હોય? નતું એવું બધું, તમારા વખતે અમારા વખતે છે તો આપવું પડે, એવું એને સમજવું એમાં કઈ પડે. ખોટા ખર્ચા કરવાના ના હોય વેલેન્ટાઇન ડે આવ્યો એટલે આમ જોઈએ ને તેમ જોઈએ અમે તો આખી જિંદગી જતી રહી કશું જોયું નહીં તો એ તમારા વખતે તારે. નતું, એ અમારો હક છે કઈ? બધા અંગ્રેજોના કરે એ આપણે કરું બસ તો આપવું પડે, એવું બધું કરવું પડે કે નહીં? કરવું જ પડે ને, હવે એવું બધું ચાલે છે. તો શું, તમારો જમાનો અલગ હતો, અમારો જમાનો અલગ છે. હા તો કરો ખર્ચા તમને તો તમારા છોકરાની જ બળે ને, હા, તો ખર્ચા બળે ના જ ને. કરવા પડે એટલે. તો નાચ કરવાના હોય બધા ખર્ચા